એટલે ભાઈ જલ્દી કર, રેલવે સ્ટેશન જવું પણ રિક્ષા તો દેખાતી નહીં. તે હું રિક્ષા તો પહોંચી રહ્યો છું, તો દેખાશે? હે ભાઈ માં કાલ પરીક્ષા. એક ફોન કરજો, બાજુ સોસાયટીમાં લાઈટ થઈ રહી, કોક નો કોક હશે રિક્ષા વાળો, તેથી આપણે જતા રહીએ. હો ફટોફટ જલ્દી હેડ. હાલે હેડો, ફટાફટ જલ્દી હેડો, તો મોડું થઈ ગયું. એટલે ભાઈ જલ્દી કર, તો રિક્ષા એ દેખાતી નહીં. અલ્યા ભાઈ તું શાંતિ ટ્રક કોક કરીએ છીએ, રિક્ષા ના દેખાય કોઈ વધો નહીં. હું કા ચિંતા કરે તું? ભાઈ તારા ભરોસે આવ્યો હું. અરે હું બેઠો નહીં તારો ભાઈ, ચિંતા કા કરે ભાઈ? જો પેલું એક્ટિવા ઉઠાઈએ, લે હેડો. ખાલી ચાવી હોય ને તો હાલ જ ઉઠાઈ દઈએ. ચાવી લગાવી લઈએ. થઈ ગયા. આ ભરે ભૂતો ના આપણે નસીબ કેવા. ચૂપ. જાવ. શાંતિથી ખાજો. હવે ખાઈને કીધું બજાર ફરી આવું. અહીંયા મારી એક્ટિવા ચો છે તે પહોંચ તો ને હોય નહીં ને એક્ટિવા ચો છે ને મારી એક્ટિવા જો જતું ને એક્ટિવા જો ને લે આજુબાજુ એક્ટિવા ચોરી ગયું. તો કોનો ઘોડા જતા ને યાર. તે ઉજી દે મારા કૂતરું ચોરો ભલા મને કૂતરું કરું એક્ટિવા જતી હા હવે મળીશું. એ ચાવી ચો હતી તે એ ખબર નહીં, હવે લાગેલી હતી હું હતું કઈ ખબર નહીં, કોણ લઈ જશે કે પોલીસ જોણ કરી. પોલીસ નું તો જોઈન કરવો જોઈએ. હાલ તો આવ્યો હમણાં ખાઈને તો બહાર નીકળ્યો. પેલા સીઆઈડી ગેલોભાઈ હવે ફોન કરો. કરો પાપા ફોન કરજો એમને. ઓય પડી તું. હેલો. આ સ્ટેન્ડ શું હતા? હા આપણે ઘેર આવજો, એક એક્ટિવા ચોરવાનું હતું. ઓવો આપણે ઘર આગળ ઘરના બાજુમાં જ છે. ઓવો ભાઈએ બાર પોહ મેલી બરાબર ની બાર જ બેઠા. હા આવો ફટાફટો. હજુ બા પેલા ઘેલો બા સીઆઈડી આવ્યો, હું થાચું તે હું જઉં છું. હો શંકુ પણ ફોન કરું ભારો મને થાક લાગ્યો યાર. ના ના તમે ત્યાં કરો, હું જઉં. હો તમે વાત કરી લેજો. હો મને થાક લાગ્યો. મારે એક્ટિવા જોડે છે, તમે જેટલો જલ્દી આવો માં જોડે. એક્ટિવા મારું એક્ટિવા જોઈ જતું ન્યૂ. આ શંકુ મને બોલે જુબા ચાવી બધું શીખવા હું લાગેલો છો કે નહીં, મને તો કઈ ખબર નહીં. હું તો કઈ હમણાં બહાર આવ્યો છે, જોઈ તે એક્ટિવા નહીં. એમને આપણે સ્કૂટર લઈને આવ્યા હતા તો ચાવી મારી હતી કે નહીં, લોક બોક કરીને અંદર ના લઈ જવાય. એ હવે ખબર નહીં, કહું તો હું મને. તો પછી હવે શું કરશો? પેલા ગેલાબાનો સીઆઈડી ફોન કર્યો, પેલા કાળુભા આવ્યા ને એને ફોન કર્યો. કાળુભા એ પેલા આવી ગયા. આવી ગયા. એમને એવું કીધું હતું? એ કે માણસ એક ઓળખીતા ગેલોબા સીઆઈડી હા એને આવી કે એમનો ફોન કરી દીધો, ત્યાં આવશે હમણાં હાલ જ. એવું છે? ઓહો હા તો આવા તો કારણ બીજું શું થાય? એ સાહેબ એક્ટિવા ચોરીનો આગળ અજુબા કોણ છે? પેલા સાહેબ આ છે. ઓ ભાઈ સાહેબ તમે છો અજુબા? બોલો.
કોઈ સાહેબ કયો તારે એક્ટિવા ચોરવાનું તમે કોઈ સાહેબ હાલ જ ફોન આવ્યો કાળુબાનો તમે મંગાપા સિંહાજી ના ઘેલા પાછી આઈડી ગેલા પાછી આની વાહ. થોડું ભૂલ થઈ ગયા મારા એક્ટિવા ઓ, જવાબ જુગા. પડી જાય તો કેમ પડી તું હા હોય પડી તું અજુબા આ કોણ આવ્યું છે હા કાળુભાઈ કીધું તું કે પેલા ગેલો પાછી આની હે ને અને આ તો આ શિયાળી લોકો લઈને આવ્યા છે ગાયોને દોડાવવા માટે આવ્યા છે કે હું ના ના એક્ટિવા માટે આયા ઈ આ એક્ટિવા હાઈટા ફરફર કરે છે એ પેલા હું કહેવાય આ લાગતા નહીં હો હું કહેવાય ને હું શિયાળી કહેવાય ઓને એવું કરી આ તો જો ઇન્ટરનેશનલ હું આ કહેવાય માણસો ઊંઘી છે ઇન્ટરનેશનલ હું કહેવાય ઓનો શું આ ઈ પેલું કહેવાય ને આ ઇન્ડિયન નેશનલ કહું કરો તમે ઓના ઇન્વેસ્ટિગેશન ઇન્ડિકેશન જોયું હું ઇન્ડિકેશન મને ઊંઘવા આવ્યા હતા એ ઊંઘવા જ કહેવાય ઓય જોવું પડે કા ઈ આ હવે- નો પૂછા ભાઈ એ અમારા શંકુભાઈ ભાઈ ઓ શંકુભા શાંતિ રાખો અરે તમે તો એક્ટિવા ગોતવા આવ્યા છો કે મને ઊંઘવા આવ્યા છો આ વાઇકન જુઓ 2-3 જણના ને બૂટના નિશાન છે એ સાહેબ જલ્દી પકડો સાહેબ મારે એક્ટિવા વગર મને અરે નહીં ભાવતું બૂટના સાહેબ. નિશાન તો હો કર્યા મેં એક્ટિવા લાવો કતાના તમે બૂટનું નિશાન બતાવજો સાહેબ આ તો ના હોય સાહેબ આ તો અમારા બાજુથી કાળુભાઈ બે જણા મારા બાજુથી આ બૂટનું નિશાન બતાવો હા સાહેબ મારું હું એક્ટિવા મૂકી જે ચોરી જાય છે તો જે વાત કરો ભાઈ આ આવું કાળુભાઈ- વાત કરો ભાઈ આ કાળુભાઈ પોલીસ વાળાને પકડીને આવ્યા છે કે કોઈ બીજા જમાદારને લઈને આવ્યા છે નહીં હવે મારે બહાર રોકવા જવું પડશે હોય ચોથી તો બાર સાહેબ બધો વાર હે દોસ્તો મારે એક્ટિવા તો આવું જ તો છે સાહેબ મારે એક્ટિવા તો નહીં ચાલે સાહેબ આપણે ચેક તો કરો બરોબર હોય જોયું મેં બે જણના બૂટના નિશાન દેખાય મને અરે બૂટ થોડી ખોવાણા છે એક્ટિવા ખોવાનું છે એક્ટિવાના નિશાન જુઓ પણ જે બૂટ લે આ બૂટ પહેરીને આવ્યું હોય હા માણસ જેવી ચપ્પલ પહેરીને આવ્યું હોય હા એના નિશાન તો પડ્યા હોય આટલા આપણે એક્ટિવા લઈને નીકળે એનો તો નિશાન જોવો કે નહીં એક્ટિવાનું નિશાન જ દઈનો એકન તો તો પછી આ તો ઉપાડીને લઈ ગયા છે એટલે આ તે કેવા માણસ તમે આ પેલા કાળુભાઈ એવા અને તમે એવા આ સાહેબ, હું પોલીસ વાળા કહું બોલાવ્યા કે સાહેબ હતા આમાં આ જો આમ ફરફર કરી ફૂંદડીઓની જેમ એટલે જે ગોતવાનું ગોતતા નહીં એટલે પેલું કૂતરું તો લાયા નહીં હા એટલે આ તો મને ઊંઘ આ કૂતરું તો લાયા નહીં મારા કેવા કેવા માણસો આપણા લાયા છે. કૂતરાની જરૂર નહીં આપણું નાટક જોરદાર છે આ તો એક્ટિવા આમાં આજુબાજુ છે ને ગોતીને બતાવતા હા તમે ગોતીને બતાય હા હો ને? હા લેડો તમે અંગા લેડો એક્ટિવા લેડો હેલો આપણે જોઈએ હેલો એક્ટિવા જોજો એક્ટિવા મળ્યું એક્ટિવા મળ્યું મારું એક્ટિવા મળ્યું એક્ટિવા મળ્યું મારું એક્ટિવા મળ્યું અરે તો છે એક્ટિવા અરે ન્યાનો પછી આજી તમે મોટા તે પાડો આ તો પેલા બૂટના ફોટા પાડું મોટા તે એક્ટિવા મળ્યું ના એમના પગના નિશાનો ને ફોટા પાડું હા તો હવે હું કોણ કેજો બસ તો હવે જઈએ પહેલા આપણે. ઉડ્યા દોડાયા હતા હેડાયા હતા ને પછી પાછળથી આયા મારા ઓફિસે જઈએ ને આ જવાના હતા ગેલો પા એક્ટિવા તા તો ટ્રેને શૂટિંગ પેલા ભાઈને તો પેટ્રોલ નહીં અંદર હું તો મૂકવા જવું પડશે ને ભાઈ હું તો ઘેર જઉં જા ચાલ મારે તો આખું વરસ ફેરજ્યું તારામાં ને તારામાં હા તું જા તો હું પેલા ભાઈનું એક્ટિવા મૂકીને આવું હા હો એ હા. હા આ જમાનામાં કોઈનું હારું ના કરવા જેવું જો હારું કરવા જ્યાં તો પેલો ભાઈ જતો રહ્યો ઘેર હવે મારે પેલા ધણીના ઘેર એક્ટિવા મૂકવા જવું પડશે ને પેટ્રોલના પૈસા હાલવા જવું પડશે લાગે કોઈ નહીં મૂકીને આવતો રહેવા દે એક્ટિવા મારું એક્ટિવા ચાલે મળશે ગેલો પા સીઆઈડી આટલામાં તો કોઈ એક્ટિવા દેખાતું નહીં તો હવે પણ મારે એક સુરાગ લેવાનો હતો ને એ બાકી રહી ગયો છે ઇન્વિટેશન હોવા તો એ પહેલા ફોટા પાડ્યા ને એ વખતે તમારે ના કરી લેવા તો પાછા લેડો હવે હું નહીં જે ઇન્વિટેશન મારું એ જગ્યાની માટી લેવા. લેવાની બાકી છે તો પહેલા હું ફોટા મોટા પાડે વખતે ના લઈ લેવા અરે ભૂલી ગયો
તમે તો જમાદાર છો કે પોલીસ વાળા છો? ઓલા ભાઈ ઓ ભાઈ ઓ બાપા રે ઓ બાપા રે ભરો માર બેજો તમે સાઈડમાં ઉભા રહો. એ ભાઈ આ એક્ટિવા કનું હો? મારું નહીં સાહેબ. તો કોનું લઈને ભરા? અરે સાહેબ મારા એક ભાઈ આવ્યો તો એને સરકારી નોકરી લેવાની હતી તો એને રેલવે સ્ટેશન જવાનું હતું તો આટલા સોસાયટીમાં મેં કોઈ રિક્ષા હોય તો રિક્ષા લઈને જઈએ પણ રિક્ષા નથી એટલે ચાવી ભરેલી હતી તો મેં જોયું ને ઘરમાં તો કોઈ દેખાતું હતું. આવો થઈ ના ભાઈનું એક્ટિવા હા તે મૂચવા ના પણ મારું છે તમારું છે ને? મારું જ એક્ટિવા પેટ્રોલ ગાડી કરી લાવ્યો પેટ્રોલ પુરાઈ ગયા અને આ એક્ટિવા પૂછ્યા વગર તમે લીધું? તો સાહેબ મારે છોડવાની દોન જ નથી સાહેબ. બાપા પેલા ભાવ હું તેના જોઈને તો અડાડી બજાડી નહીં ને ચેક કર લો. ઓ બાપુ નકર પાવ તો અડાડી બજાડી હોય તો બહાર જઈને ના તો આજે તો નહીં ગાડી તો ઓકે ખાલી મારા પેટ્રોલ પુરાઈ આવવાનું તમારે ખાલી બરોબર એ કઈ જોમસ ચાવી કાઢી કાઢ. પણ એમનું નામ બોમ તો પૂછો. તમારું નામ ક્યાંથી આવ્યા છે? મફતલાલ. તમે શાંતિ રાખો કે હું મારું કામ કરી નાખે ભાઈ. પછી તો ટાઈટ બોલે છો. તમે ઓમ ઉભા રહો. એને બરોબર રખાવો. હા હું રાખું પેલા હું ઉભા રહો. હાલો હા. શું નામ આ? મફતલાલ. મફતલાલ. બધું મફતનું વાપરવું હોય. ના સર મફત હા તમે લાલ કરવું હું લઈ જઈને હેડો. લાલ કરો પણ અને તમે બે જણા હું અહીં ઊભો હું તો તમે બે જણા ચીતા મારવા માંડે સાહેબ બુદ્ધિ સાહેબ અરે ભૂલથી જ ના કહેવાય. ભૂલથી આપણી જ વસ્તુ બોલ. લઈને જતા રહ્યા આપણને કીધું હોય તો બરોબર છે. આ તો જમાદાર છે કે પોલીસ વાળા છે એમને ખબર ના પડે એટલે એમને પહેલાં બરોબર મારવો પડે. શું? પેટ્રોલના પૈસા તો માગતા નહીં. કીધું પેટ્રોલના પૈસા અહીંયા આજે જો ભાઈ એ તો બધું મળ્યા પેટ્રોલ ને બધા પૈસા અને આ જે અડાડી બડાડી હોય એ અડાડી ને ના, અડાડી જ નહીં. બરોબર એ જે પૈસા લેવાના હોય ને એ કાલ પોલીસ સ્ટેશન આવીને લઈ લેજો બરોબર. એટલે કુના જોડેથી લેવાનું? મારા જોડેથી. હા હા તો બરોબર. એ તો- એ મફતલાલ જોડે તો અમારે કોઈ લેવા દેવા જ નહીં. એ તો ઉપરથી આ જોડ એક્ટિવા લઈને જતો રહ્યા. આ કાકા બહુ બોલતા નહીં વચ્ચે. અરે બરોબર નહીં. અમારા મોટા બોજી ચોલો કે આ રીતે કુના ઘેરથી આવીને લઈને જતું રહેવાય એટલે તમને ના ખબર પણ આજ જો તમારે ને આ કેટલું બધું ઊંઘ્યું ફોટા પાડ્યા અને બધું કરતાં લઈ ગયા એટલે બરોબર સજા આલજો. આઈ તો જ્યો ને બાકી આપણા પગ પણ એમ બધો કેસ સોલ્વ થઈ જાય. હા હા બરોબર છે. એ તો કાળુ ભાઈ કીધું તું લેડો પોલીસ સ્ટેશન તમારા મફત એ જગ્યા માજો સાહેબ દઉં હા. એ જગ્યા માજો સાહેબ મારું જીજે તું હા